ભવસંભવભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વમ સુકાંતભૃતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ ત્વમ ગતે દ્વે ગદેવ ત્વમ ત્વમ વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, જેમની કૃપાથી સમગ્ર સુરત આજે સુખ્યું છે, એવા સુરત મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિ દેવની છત્રછાયામાં આપણા નિજ મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના પ્રાગટ્ય અમૃત મહોત્સવના ઉપલક્ષમાં દેશ વિદેશમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી, અમારા અતિ સ્નેહી એવા મનસુખભાઈ અને પ્રફુલભાઈ આદિ સર્વે રાજકીય સામાજિક મહાનુભાવો, ઉપસ્થિત સર્વ આજે રક્તદાતાઓ, તમારી બહુ મોટી પદવી છે આજે, એટલે એવા સર્વે ભક્તજનો, અમારા યુવક મંડળના તમામ સભ્યો, ઉપસ્થિત સર્વે મીડિયાના મિત્રો, બ્લડ ડોનેશન કેમ્પની અંદર જેમનો ખૂબ સહયોગ છે એવી બ્લડ બેંક અને ઉપસ્થિત સર્વ ધર્મપ્રેમી, સમાજ પ્રેમ, સેવાભાવી એવા સર્વે ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, હું વડતાલથી જ્યારે નીકળ્યો ને ત્યારે મનમાં સંકલ્પ કરીને નીકળ્યો હતો કે આજે બોલવું નથી, કરવું છે. આજે બોલવાનો દિવસ નથી, આજે કરવાનો દિવસ છે. આપણા માટે અહોભાગ્ય છે. ભગવાન સ્વામિનારાયણે આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ, માન્ય મનસુખભાઈએ બહુ સુંદર આપણને વાત સમજાવી કે ભારતીય સંસ્કૃતિના જેને કહેવાય કે ડીએનએની અંદર અથવા તો ગળથુથીની અંદર સેવા એ સંસ્કાર રૂપે રહેલા છે. આપણી પરંપરા આ વિશ્વની એક એવી પરંપરા છે જેની અંદર માનવતાવાદ છે. બાકી ક્યાંક ભૌતિકવાદ છે, ક્યાંક વ્યવહારવાદ છે, ક્યાંક સ્વાર્થવાદ છે, બધા ઘણા એના પ્રકારો સમાજમાં જોવા મળે છે. પણ માનવતાવાદ પ્રધાન જો કોઈ સંસ્કૃતિ હોય તો એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, જેની અંદર વસુધૈવ કુટુંબકમની ભાવના છે. આનો ભદ્રાણી પશ્યંતુ, સર્વે દિશાઓમાંથી સદવિચારો જીવનની અંદર આવે એવી જેની અંદર સંકલ્પના છે. અને સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા, સર્વે સુખી અને નિરોગી રહે, સર્વે સ્વસ્થ રહે એવી જેની સંકલ્પના છે, એ સંકલ્પના આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિની, આપણી પરંપરાની છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર મોક્ષની પ્રાપ્તિ માટે જે ઉત્તમ માર્ગ ઉપાસના ભક્તિનો એને મહારાજે પ્રવર્તાવ્યો, પણ કોઈ પણ ઠેકાણે સમાજની વ્યવસ્થા અને સમાજની અંદર ઉપયોગિતાને કેમ આપણે નિભાવી શકીએ એ પાસાને ગૌણ નથી થવા દીધું. રાષ્ટ્ર સેવા, માનવ સેવાની સાથે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર આપણને અનેક પ્રકારના આદેશો કર્યા. સ્વચ્છતા માટે પણ કર્યા, ગમે ત્યાં મળમૂત્ર ન કરવું, થૂંકવું નહીં, મહારાજ કે ગમે ત્યાં બેસીને દાંતણ ન કરવું. શબ્દો ભલે એ જે સીમિત, કારણ કે શ્લોકની અંદર જ્યારે કોઈ પણ વાત લખાતી હોય ત્યારે એને છંદની અંદર બાંધવામાં આવે અને અનુષ્ટુપ છંદની અંદર લખેલી શિક્ષાપત્રી, એની અંદર એની તાલ, માત્રા, શબ્દો એને અલંકૃત કરવામાં આવતા હોય છે. એટલે બધું વિશ્લેષણ, વર્ણન ન થઈ શકે. પણ એનું ભાષ્ય જ્યારે આપણે જોઈએ, સદગુરુવર્ય સતાનંદ સ્વામીએ જે એના ઉપર ટીકા લખી, આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે ભાષ્ય લખ્યું, એની અંદર બહુ સુંદર વિશ્લેષણ બતાવ્યું છે, જેની અંદર વેદ, ઉપનિષદ, પુરાણોના દ્રષ્ટાંતો આપીને એ વાત સમજાવી છે કે ભગવાને જે આ સિદ્ધાંત મૂક્યો એની પાછળનો હેતુ, પ્રેરણા અને સ્તોત્ર એની પાછળ શું છે ને એનું લક્ષ્ય શું છે. અને એ દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે આપણને શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી કે મૂંગા પશુ હોય, રોગી હોય, વૃદ્ધ હોય, જરૂરિયાતમંદ હોય, એની યથાશક્તિ આપણે સંભાવના કરવી આપણો માનવ ધર્મ છે. અને એ ધર્મને અનુસરીને ભગવાન સ્વામિનારાયણની જે શિક્ષાપત્રીની કરેલી આજ્ઞા, એક બાજુ ભગવાન સ્વામિનારાયણે ઉપાસના ભક્તિના માર્ગને પ્રવર્તાવ્યો અને ભગવાને શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ લખ્યું, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, સેવા એ જ મુક્તિનો માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. પછી ભગવાન સંબંધી જ્યારે આપણે સેવા કરતા હોઈએ,
ભગવાનની ભક્તિ કરતા હોઈએ ત્યારે એ મોક્ષપદની પ્રાપ્તિ કરાવે, અને સમાજ લક્ષ્મીની જ્યારે આપણે સેવા કરતા હોઈએ ત્યારે શ્રેય અને કીર્તિની પ્રાપ્તિ કરાવે, યશની પ્રાપ્તિ કરાવે, સુખ અને શાંતિની પ્રાપ્તિ કરાવે. આ દાન કરીને આપણે કોઈના ઉપર એહસાન નથી કરતા, પણ આપણે આપણા આત્માની શાંતિ માટે આ કાર્ય કરીએ છીએ. અને એ પ્રેરણા સાથે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, આપ સૌ જાણો છો, ગઈ ગુરુ પૂર્ણિમાએ આપણે બાપુજીને વાત કરી હતી કે મહારાજશ્રી આપનો 50મો, આપણો 75મો અમૃત મહોત્સવ વર્ષ આવે છે, અને આપને અમારે ઉપહાર આપવો છે, આપને કંઈક અમારે ભેટ આપવી છે, તો આપને શું આપીએ કે આપ રાજી થાઓ. ત્યારે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ બહુ સુંદર વાત કરી. મહારાજ કે મારે આ ભૌતિક વસ્તુઓની કોઈ પદાર્થની મારી અપેક્ષા કે આકાંક્ષા નથી, પણ જો તમારે અમને ભેટ આપવી હોય, તમારે અમને રાજી કરવા હોય, તો બે વાત મહારાજે સંકલ્પ કર્યા. એક, ભગવાનનું ખૂબ ભજન કરજો, અને એના અંતર્ગત આપણે સૌ જાણીએ છીએ કે આપણે આ વર્ષ એ ભક્તિ પર્વ વર્ષ તરીકે ઉજવીએ છીએ, જેની અંદર દેશ વિદેશમાં વસતા ભક્તો પોતાના નિત સ્થાને, પોતાના મંદિરોની અંદર અથવા મંડળોની અંદર અથવા ઘરની અંદર જે રીતે જેની અનુકૂળતા હોય વિશેષ અનુષ્ઠાનો કરે છે. કોઈએ જન્મગણના પાઠ કર્યા, કોઈએ મહામંત્રની ધૂન કરી છે, કોઈએ અનુષ્ઠાનો કર્યા છે, કોઈએ વચનામૃત વંદુના પાઠ કર્યા છે, અનેક પ્રકારે જે કોઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે. જેનું જેવી ભાવના હતી એવી રીતે એને પાઠ કરીને હજુ ચાલુ છે ક્રમ. એ આવતા શ્રાવણ મહિના સુધી આપણે મહારાશિનો મહામહોત્સવ જ્યારે ઉજવીએ ત્યાં સુધી એ અવિરત આખું વર્ષ એ સત્સંગની અંદર એ ભક્તિ પર્વ ચાલવાનો છે. ત્યારે મહારાષ્ટ્રની સાથે સાથે એ પણ કામના હતી કે આપણે ભગવાનને અર્થે કરીએ છીએ એમ સાથે સાથે સમાજને પણ આપણે ઉપયોગી બનીએ. મનસુખભાઈએ જે વાત કરી, અમે હમણાં યાદ કરાવ્યું, આપણને સભા સંચાલક શ્રી ઘનશ્યામને પણ સુંદર વાત સમજાવી કે આપણે જ્યારે જુનાગઢ મહામંત્ર મહોત્સવ હતો, અને તે વખતે એ જુનાગઢની અંદર મહારાષ્ટ્રીએ સર્વપ્રથમ પોતાના દેહનો દાનનો સંકલ્પ કર્યો જાહેર, અને એને અનુસરીને લગભગ કલાકની અંદર 350થી વધારે દેહદાનના સંકલ્પો થયા. એનું વિશ્વ રેકોર્ડની અંદર એનું નામ નોંધાણું. એ જ રીતે ચક્ષુદાનનો સંકલ્પ કર્યો, જેમાં અમે બધાનો પણ સમાવેશ છે. અમે નાનાલાલજી, માતુશ્રી, મોટાબેન, નાનાબેન, સમગ્ર ધર્મકુળ પરિવાર અને મહારાષ્ટ્રી સહિત બધાય, અને હજારો સંતો હરિભક્તોએ ચક્ષુદાનનો સંકલ્પ કર્યો. એના 22,000થી વધારે જેના ફોર્મ ભરાણા, અને વિશ્વ રેકોર્ડ એ થયો 1 કલાકની અંદર. એનું પણ એક કાર્ય આપણા સમાજ સત્સંગ દ્વારા કરવામાં આવ્યું છે. કોરોનાની વાત આપણે અહીં આગળ કરી. કોરોનાની અંદર જે પ્લેટલેટ જ્યારે ઓછા થતા હતા ત્યારે એના ડોનેશનના કેમ્પ આપણે અહીંયા સુરતની અંદર કરેલા છે. એ પૂર્વે જ્યારે પ્લેગ થયો, જ્યારે ડેન્ગ્યુ થયો, અને જ્યારે અહીંયા પૂરનું વાતાવરણ થયું, ત્યારે સંપ્રદાય દ્વારા બધા સમાજ જે અસરગ્રસ્ત વિસ્તાર હતા એની અંદર સીધા આપવાનું કાર્ય, રાહતનું કાર્ય આપણે કરવામાં આવ્યું છે. એટલે સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આદેશ અને માર્ગદર્શન પ્રમાણે સેવાની પ્રવૃત્તિ હંમેશા ચાલુ અવિરત રહેતી રહે છે. પણ આ વર્ષે વિશેષ જ્યારે આપણા માટે આનંદનો વર્ષ હોય, લક્ષ્મીનારાયણ દેવ સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ અને મહારાષ્ટ્રીનો અમૃત મહોત્સવ વર્ષ જ્યારે આપણા માટે એક યાદગાર બનાવવો હોય, ત્યારે મહારાષ્ટ્રીએ જે સંકલ્પ કર્યો કે ભક્તિનું કાર્ય એક બાજુ કરીએ, એની સાથે સાથે માનવ સેવાનું પણ આપણે કાર્ય કરવું છે. અને આજે અમને ગૌરવ છે, અમે અભિનંદન આપીએ છીએ અમારા લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ, લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના તમામ કાર્યકર્તાઓને કે જેને એ સંકલ્પને ઝીલી લીધો. અને આજે એક ટૂંકા સમયની અંદર, આ મહિના 2 મહિનાની પહેલાંની આ વાત છે ને, શરૂઆત આપણે કરી, અને આજે આટલા દેશોની અંદર, અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, દુબઈ, અને આપણા અહીંના ભારતની અંદર લગભગ 30 જિલ્લાઓથી વધારે, મહારાષ્ટ્ર, પૂના વગેરે અનેક સ્થાનોની અંદર 115થી વધારે સ્થાનો ઉપર આજે આપણે અત્યારે આ બ્લડ કેમ્પ કરી રહ્યા છીએ. અને જેમ મનસુખભાઈ વાત કરી, અત્યારે સવારની નોંધણીનો અમે જ્યારે રિપોર્ટ લીધો રસ્તામાંથી, તો 11,000 થી 15,000ની વચ્ચેનો આંકડો અત્યારે બોલે છે. હવે બપોર પછી હવે છલકાવવું તમારા હાથમાં છે, તમે બધાએ તમારા હાથમાં છે. જે સ્વસ્થ હોય ને એને તો અવશ્ય રક્તદાન કરવું જોઈએ. મનસુખભાઈ વાત કરી, જીવનદાન છે આ, માત્ર રક્તદાન નથી. અને વિજ્ઞાન તો ત્યાં સુધી કહે છે કે એક વખત રક્તદાન કરવાથી તમે 3 જીવને બચાવી શકો છો. કોઈ ફેલેસ્ટેનિયાના રોગી હોય છે, એને અવારનવાર રક્તની જરૂર પડે છે. કોઈ રોડ ઉપર અકસ્માત થયો એને જરૂર પડતી હોય છે. કોઈ ગર્ભવતી સ્ત્રી હોય, કુપોષિત હોય, એને રક્તની જરૂર પડે છે. કોઈ ઇમરજન્સી ઓપરેશન કરવાનું થાય, ગમે ત્યારે ગમે તેને રક્તની જરૂર પડી શકે છે. અને એની અંદરથી પ્લેટલેટ વગેરે કરીને પણ એને આપવામાં આવે છે દર્દીઓને. તો આવા અનેક પ્રકારે આપણું કરેલું દાન એ સમાજને ઉપયોગી થાય. ને અમારા સંતો, હમણાં અમે સત્સંગ વિચરણમાં હતા ને, તો સંતો કહેતા કે કોઈ પી જાય એના કરતાં દાન દઈ દેવું સારું. કોઈ લોહી પી જાય, બરાબર પ્રફુલભાઈ, હા, કોઈ આપણું લોહી પી જાય એના કરતાં દાન કરવું સારું. અને એ ન્યાયે આજે બહુ સુંદર સંકલ્પ અહીંયા તમામ જે દાતાઓએ એ મહારાષ્ટ્રીના બોલને બધાએ સ્વીકારી
અને જે રક્તદાનની અંદર સંકલ્પ કર્યો છે, અહીંયા જોડાણા છો અને એની અંદર બધા સહભાગી થયા છો, એમને અમે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ભગવાન તમને ખૂબ સારું સ્વાસ્થ્ય આપે અને ખૂબ તમને તંદુરસ્તી આપે અને સમાજલક્ષી કાર્યની અંદર, રાષ્ટ્ર નિર્માણના કાર્યની અંદર, જેમ આપણને સરકારશ્રી દ્વારા પણ એમને જે આયોજનો બતાવ્યા, 2 પોર્ટલ આપણને બતાવ્યા રક્તદાનનું અને બોડી ડોનેશન ઓર્ગન દાનના, એની અંદર પણ આપણે સહભાગી થઈએ, રાષ્ટ્રની અંદર ઉપયોગી થઈએ. આ ચક્ષુદાન આપણે કરીએ ને તો તમે બે જીવને નેત્ર આપો છો. એ ડૉક્ટરો જે રીતે 2 આંખ એક જ દર્દીને નથી લગાતા, 2 જણને, એટલે એક તમારું ડોનેશન 2 જણને દેખતા કરે છે. એવા અનેક પ્રકારે આપણા શરીરના અંગો છે, અવયવો છે, તો કોઈને કિડનીની જરૂર છે, તો કોઈને હાર્ટની જરૂર છે, તો કોઈને લીવરની જરૂર છે, તો તમારા અનેક એવા જીવ બચે છે. એટલે એક જીવ પૂરતું આપણું સીમિત નથી. અને આ સર્જન તો સૃષ્ટિનું સર્જન, જો દુનિયાની કોઈ પણ વૈજ્ઞાનિક તકનિક કદાચ આગળ વધે, પણ રક્ત બનાવવું એ વિજ્ઞાનની અંદર હજુ આવ્યું નથી. તમે એને આર્ટિફિશિયલ કદાચ એને વેન્ટિલેટર વગેરે આપીને તમને, જેને કહેવાય કૃત્રિમ રીતે તમે એને ધડકન આપી શકો છો, પણ જે કુદરત પરમાત્માએ જે બખ્શ્યું છે એ આપવાનો આપણને અવસર મળ્યો છે. એટલે એનું સ્થાન બહુ મોટું છે, આ દાન બહુ મોટું છે, આ જીવન દાન તુલ્ય દાન છે. એટલે ખૂબ ઉત્સાહપૂર્વક દરેક દેશ વિદેશમાં અને મીડિયાના માધ્યમથી જે પણ અમારા આ વચનને સાંભળે છે એવા તમામ ભક્તોને અમે અપીલ કરીએ છીએ, ખૂબ ઉદાર મને થઈને આ સેવાના કાર્યની અંદર જોડાજો. આપણે આના દ્વારા માનવ સેવાના ઉત્થાનના કાર્યમાં ભગવાન રાજી થશે. ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞા કરી એની અંદર ભક્તિનો અને સેવાનો સમન્વય કર્યો છે, તો આપણે ભક્તિ પણ કરીએ છીએ અને સાથે સાથે સેવાની અંદર પણ આપણે જોડાઈએ તો ભગવાન આપણા ઉપર ખૂબ રાજી થશે અને એની સાથે સાથે આપણે રાષ્ટ્રને ઉપયોગી, સમાજને ઉપયોગી થશું. એ પણ આપણા આત્માનું ગૌરવ અને સંતોષની અનુભૂતિ થશે. વધારે સમય નથી લેવો. મેં પહેલાં કીધું એમ, આજે ઉપદેશ કરવાનો સમય નથી, કામ કરવાનો છે અને અમે અમારું કામ શરૂઆત કરાવી દીધી છે. અમારા પરિવાર વતી મારે ભાણાભાઈને તાવ આવે છે, નહીં તો એમની ઈચ્છા હતી મને કે મારે પહેલું કરવું છે, હમણાં વાયરલ જરા તાવ આવે છે. માતુશ્રી, મારાશ્રી, બધાની ઈચ્છા હતી. મારાશ્રીને તો આપણે પોતે સાંભળ્યા, એમને પણ ઈચ્છા હતી, પણ એમની અવસ્થાને કારણે ડૉક્ટરોએ હમણાં એમને કીધી છે. પણ મેં કીધું અમારા બધાએ ધર્મકુળ પરિવાર વતી મેં કીધું હું આપું, એટલે જેથી કરીને બધા હરિભક્તોને, બધાની ભાવના તો છે, પણ મારાશ્રીએ મેં કીધું એ પ્રમાણે આપણને આશીર્વાદ આપ્યા છે. અહીંયા સુરતના તમામ વિસ્તારની અંદર જે આપણા આ કેમ્પો અત્યારે ચાલી રહ્યા છે, એમાં જેને જે નજીક પડતા હોય, આ બપોર સુધી આ કેમ્પ બધા ચાલવાના છે. જેને જેને આ વાત સંભળાતી હોય, સમજાતી હોય, એ અવશ્ય એની અંદર ચોક્કસ લાભ લે અને આ કાર્યને સફળ બનાવે એવી બધાને ભલામણ કરી પુનઃ એક વખત અહીંયા ઉપસ્થિત તમામ રક્તદાતાઓને અમે ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ. ભગવાન તમને ખૂબ આવી શક્તિ આપે, ભક્તિ થાય અને સેવાનું કાર્ય તમારા દ્વારા થતું રહે એવી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. માન્ય મનસુખભાઈ, પ્રફુલભાઈ આદિ સર્વે મહાનુભાવોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આપે આવીને અહીં આગળ અમારા યુવાનોનું પ્રોત્સાહન વધાર્યું અને આ કાર્યને સફળ બનાવવા નામી અનામી જેને પ્રત્યક્ષ પરોક્ષ સહયોગ આપ્યો છે એવા તમામ ભક્તોને અમે ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપીએ છીએ. મીડિયા કર્મીઓને પણ અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ. આપણે બહુ સરસ આનું કવરેજ કરીને આ સંદેશો સમાજ સુધી પહોંચાડીને સમાજના બહુ સેવાનું મોટું કાર્ય કર્યું છે, એ બદલ આપને પણ અભિનંદન. સર્વને અમે ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપી ભગવાન સૌનું મંગળ વિસ્તારે પ્રાર્થના કરી. પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી અમારા આશીર્વાદ આપીને મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજની જય.